બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં શ્રી શેણાલ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીના દિવસે સવારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે બપોરે 2 વાગે મંદિરની આરતી બાદ મહાવીર મોટા જૈન દેરાસરથી બળિયા હનુમાન ચોક સુધી વિવિધ જગ્યાએ મટકીઓ બાંધવામાં આવી હતી અને જૂના રામજી મંદિરથી બગી તેમજ બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા દરમિયાન રાસ ગરબા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ચડાવો બોલાયો હતો અને ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શોભાયાત્રા મુખ્ય બજારમાં પોલીસ બંદોબસ્ત સાથે આગળ વધી હતી, જેમાં ચારડા મહંત સંત શ્રી રામલખનદાસ બાપુ, થરાદના માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત સહિત આગેવાનો તેમજ થરાદ નગરની જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આજે જન્માષ્ટમીના દિવસે થરાદમાં કૃષ્ણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું ગોવિંદા ચોકીએ સરસ મજાનું આયોજન કરેલું છે। છેલ્લા 15 વર્ષથી થરાદના યુવાનો દર સાલ આ રીતે રથયાત્રાનું આયોજન કરે છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અત્યારે રથયાત્રા કાઢવા જઈ રહ્યા છે અને ઠેક ઠેકાણે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખ્યો છે। ખૂબ ઉત્સાહના માહોલ સાથે થરાદ શહેરની અંદર યાત્રા ફરશે અને દરેક કોમના ભાઈઓ આની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। બોલ કૃષ્ણ કનૈયા। જૂના રામજી મંદિરથી છેલ્લા 14 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે। આ 15મા વર્ષની અંદર ફરી પાછો મટકી ફોડનો કાર્યક્રમ છે। શેણાલ યુવક મંડળ થરાદ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે। થરાદની જનતા જનાર્દન મળકાભેર આવે છે। આનંદ અને બહુ ખુશીનો માહોલ હોય છે અને ખુશીના માહોલ વચ્ચે તમામ ધર્મપ્રેમી જનતા, તમામ જ્ઞાતિની જનતા આ શોભાયાત્રામાં જોડાય છે, મટકી ફોડના કાર્યક્રમમાં જોડાય છે અને મટકી ફોડના કાર્યક્રમની અંદર જે મટકી ફોડ થાય એમાં મટકી ફોડવાનો ચડાવ બોલવામાં આવે છે। જે દાતા, જે પુણ્યશાળી આત્મા છે એ ઊંચો ચડાવ બોલી ભગવાન શ્રી કૃષ્ણની મટકી ફોડે છે। એમાં મોખણ, કેળું, ઘી હોય છે, આનંદ પ્રગટ થાય છે અને એ જે રૂપિયો આવે છે એ શેણાલ યુવક મંડળ પોતે પોતાની પાસે રાખે છે અને એ રૂપિયો છે એ આ જૂના રામજી મંદિરની અંદર કામની અંદર જીર્ણોદ્ધારની અંદર વાપરે છે। એમાંથી 1 રૂપિયો પણ આગળ પાછો થતો નથી, એની સંપૂર્ણ હું તમને ખાતરી આપું છું અને શેણાલ યુવક મંડળને ધન્યવાદ છે કે આવું વર્ષો વર્ષ શુભ કાર્ય કરે છે અને ધન્યવાદ એમને અને આવા કાર્ય કરતા રહે અને જે ધર્મપ્રેમી જનતા છે એ પણ જોડાતી રહે અને ભાવ ભક્તિનું જે મિલન છે એ કાયમ રાખે અને સનાતન ધર્મ કાયમ આવી રીતે ગાજતો રહે એવી પ્રાર્થના। જય દ્વારકાધીશ, જય શરણ માતા। આજે આપણે જન્માષ્ટમી લગભગ 14 વર્ષ તો આપણે પૂરો થયા, 15 વર્ષમાં મંગળો પ્રવેશ થયો કે જે શેણાલ યુવક મંડળ દ્વારા થરાદી ધર્મ પ્રેમી જનતા સાથ સહકાર આપે છે। આપણે રથયાત્રા શોભાયાત્રા ભગવાનની ગાડીએ કૃષ્ણ ભગવાનની જે થરાદમાં જૂના રામજી મંદિરથી મોટા ડેરાસરથી જે આપણે જવાર ચોકથી હનુમાન પૃથ્વી કોમ્પ્લેક્સથી અને થોણાશેરથી લક્ષ્મી મંદિરથી આપણે ફરશે અહીંયા 30 મટકી દર વખતે હોય છે અને જેને ચડાવો ખેલૈયા લે છે, જે ભાગ્યશાળી કિસ્મતવાળા જે હોય અને મળે છે દિલદાર હોય, જે નાના મોટા ચડાવવા લઈ જાય અને બધા બી અમને મજા આવે, જે પબ્લિકનો સાથ સહકાર ખૂબ મળ્યો છે અને આજે સુધી હું તો એવું કહું થરાદની ધર્મપ્રેમી જનતાને કે તમારો અવનવો મને પ્રેમ ભાવ મળતો રહે, એવું દ્વારકાધીશને પ્રાર્થના।